અમરેલી જિલ્લામાં 2 નંબર અને ભેળસેળિયા તત્વો હવે તમામ હદો વટાવી ચૂક્યા છે। કોંગ્રેસ નેતા મનીષ ભંડેરીએ સરકાર પર આકરા પ્રહાર કરતા અન્નદાતા ખેડૂત જે રાત દિવસ પરસેવો પાડીને કણમાંથી મણ પેદા કરે છે અને સમાજના આંતરડી ઠારે છે, એ જ અન્નદાતાને છેતરવાનો ગંદો ખેલ હવે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। જે લોકોમાં કહેવત છે ને કે અન્નદાતાની આંતરડી બળે છે ત્યારે 7 પેઢી સુધી તેને ભોગવાટો કરવો પડે છે, છતાં પણ ભેળસેળિયાને કોઈ ડર નથી। તાજેતરમાં બાબરા તાલુકાના ખંભાળા ખાતેથી ઇફકોની થેલીમાં નકલી ખાતર મળ્યા બાદ તંત્ર થોડું જાગ્યું। ત્યારબાદ અમરેલીની બાજુમાં આવેલા મોટા આંકડિયા ગામેથી ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ત્યારબાદ અમરેલી એસઓજીની ટીમે દરોડા પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો। મુદ્દામાલમાં જણાવીએ તો હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર 50 થેલીઓ, 25 ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની ખાલી બેગ, 5600 હલકી ગુણવત્તાવાળું ખાતર બનાવવાની મશીનરી 3 નંગ, કુલ મુદ્દામાલની કિંમત 16,74,000 આ સમગ્ર નકલી ખાતર નિરીમા એગ્રી પ્રોડક્ટ નામની કંપનીમાંથી ઝડપાયું છે। ખરેખર તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત છે દેવાળિયું બન્યું છે અને નુકસાની અને બરબાદીના પંથે છે એ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે ગુજરાતને લઈ જઈ રહ્યા છે। આ ખેડૂત આધારિત ખેતી આધારિત ગુજરાત રાજ્ય હોય અને ખેડૂતોની હાલત છે દિન પ્રતિદિન છે કફોડી બની ગઈ છે। આજે ગુજરાતનો ખેડૂત છે દેવાના બોજ તળે છે ડૂબી રહ્યો છે, દિન પ્રતિદિન છે આત્મહત્યા તરફ છે એ પ્રેરિત થતો જાય છે। ખેડૂતોને દેવાના બોજમાંથી બહાર લાવવા માટે, ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ આપવા માટે આ ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કશું કામ કર્યું નથી। અને ગુજરાતમાં અસલી મળે છે શું? આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બધું જ નકલી મળે છે। કચેરીઓથી માંડીને ખાતર, ખાવા પીવાની ચીજ વસ્તુઓ બધું જ નકલી મળે છે। જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામની નજીક એક નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાણી। તો અત્યાર સુધી આ ફેક્ટરી ચાલતી હતી તો ભાજપના કયા નેતાના આશીર્વાદ હતા અને કોની આમાં ભાગ બટાઈ હતી? હવે તમે વિચાર કરો, ખેડૂતો છે એ રાત દિવસ જોયા વગર તડકો, વરસાદ, ટાઢ આમાં 12 મહિના મહેનત કરે છે, ત્યારે ખેડૂત છે એ પોતાનો પાક છે એ પકવતો હોય, પણ જો ખેડૂતને બિયારણ નકલી મળે, જંતુનાશક દવા નકલી મળે, રાસાયણિક ખાતર નકલી મળે, તો ખેડૂત ખેતરમાંથી ઉત્પાદન શું લઈ શકે? અને છેલ્લે ઉત્પાદન લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય તો પોષણક્ષમ ભાવ પણ મળતા નથી। આ નકલીની ભરમાર છે આજે અમરેલી જિલ્લા સુધી પહોંચી ગઈ છે। જે અમરેલી જિલ્લો ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો હોય અને અહીંયાથી મંત્રી હોય કૌશિકભાઈ વેકરિયા, અને જો અહીંયાથી ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપાય તો ખરેખર ખેડૂતો માટે આ ચિંતાજનક વિષય છે। ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને આની પાછળ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।